નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિગ્મા ક્રોપ સાયન્સમાંથી રવિ ચૌહાણ. આજે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ખાખરાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂત સાથે ફરી એકવાર મુલાકાત કરી. શું નામ તમારું? મારું નામ વિનાભાઈ. વિનાભાઈ. હા, વિનાભાઈ રૂખડભાઈ. હા, તમે આમાં સિગ્મા ક્રોપ સાયન્સ નું ઢાલ નામની દવા તમે છાંટકાવ કર્યો, હા, એ પછી તમને આમાં રિઝલ્ટ કેવું લાગ્યું? આમાં દવા છાંટ્યા પછી રિઝલ્ટ તો સારું લાગ્યું બહુ. હા, આમાં શું છે કે એવું કઈ હજી લગન હે નહીં, 10-15 દી જેવું થવા આવ્યું. 10-15 દિવસ એવું હા. થયું. તમારા આમાં પાંદડા નીચે કોઈ પણ પ્રકારની થ્રિપ્સ કે એવું કઈ ખરું? ના, અત્યારે તો કઈ એવું છે નહીં. આ જોયું છે ને આપણે, હા, અત્યારે કઈ હજી છે નહીં. 10-12 દિવસ થયા, હજી કઈ હા, એવું છે નહીં. હા, એવું છે નહીં. હા, બીજી કઈ હારે દવા છાંટી હતી તમે? બીજી તો અમે ભાઈ સાંટતા હતા, બીજી છાંટી હોય ખરી. હા, આવડિયા તો છાંટી એટલે જ છે. એ તમે ટોલફ્રેન પ્રાઇડ કે એ કઈક દવા છાંટી હશે, હા, એની જોડે કોમ્બિનેશનમાં કેટલા ml તમે પંપે નાખ્યું હતું? 35. 35 ml નું માપ હતું એમને. હા, તો 35 ml નું માપ તમે રાખીને ઢાલ નામની દવા છાંટી. પછી તમે આ છોડવામાં કોઈ પણ પ્રકારની થ્રિપ્સ કે ચૂસ્યા કે એવું કઈ ઉડે એવું કઈ તમને લાગે? ના, અત્યારે એવું કઈ હે નહીં. હા, 12-13 દિવસ થયા તો હજી એવું કઈ છે ના, નહીં. એવું કઈ હે નહીં. હા, આમ સારો હે સોડા બોડા બધું. અને બીજી કોઈ કપાસ ને એવી કઈ આડઅસર ખરી? કે ના આમ એવું, કઈ ઓલો પાંદડા દાજી ગયા હોય એવું કઈ ખરું કોઈ? ના એવું કઈ નહીં. હા, તો આ બીજા ખેડૂતોને આ બીજી કોઈ પણ પ્રકારની દવા છાંટતા હોય એમાં ઢાલ નામની દવા છાંટવાનું કઈ ભલામણ કરાય? છટાઈ છે ને, આ દવા છાંટાય તો કે ઓલી તો હે તો ઓલી દવા તો 8 દી આપણે છાંટવું પડે, કે બહુ તો 10 દી 10 છાંટવું દિવસ પડે. પણ આ તો કોઈ 12-13 દી જેવું થયું. અને 15 દિવસ લગી રિઝલ્ટ લાંબા ગાળાનું મળીએ કે ખરું કદાચ. હા, અને આ તો ખેડૂત મિત્રો કે એમનું કેવું એવું છે કે કોઈ પણ પ્રકારની દવા છાંટતા હોય એની જોડે 30 થી 35 ml ઢાલ નામની સિગ્મા ક્રોપ સાયન્સની દવાનો છંટકાવ કરે તો આપણે ખેડૂત વેપારી મિત્ર છે જે એમના કહેવાથી ઢાલ નામની દવા એમને ખેડૂત મિત્રએ છંટકાવ કર્યો હતો. તો બીજા ખેડૂતોને કહેવામાં ભલામણ કરવામાં સારું ને? સારું જ છે ને. 70 થી 80 દિવસનો કપા હોય ને, એટલે લીલા ચૂસ્યા, લીલી પોપટી, સફેદ માખીનો એટેક હોય ત્યારે ટોલફેન ભેગું પ્લસ ઢાલ નાખીને એનો સ્પ્રે કરવાથી લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે. લાંબા ગાળો અને ફૂલ ગેરંટેડ રિઝલ્ટ કે લાંબા ગાળાનું રિઝલ્ટ. અને છાંટા પછીનું 15 દિવસ લગીને એમાં ચૂસ્યા કે લીલી પોપટી ફરીને આવશે નહીં, અને આવશે તો નુકસાન નહીં કરે જરાય પણ. અને એમાં ગમે તે ઢાલ ને ટોલફેન પ્રાઇડ બે નો પંપે 40 ml નો માપ રાખી છંટકાવ કરો તો 20 થી 25 દિવસ સુધી તમારામાં કોઈ પણ પ્રકારનું ચૂસ્યા કે થ્રિપ્સ કે કોઈ પણ પ્રકારનું એટેક કે ભૂંડનું એનું કઈ એટેક રહેશે નહીં. તો બીજાને આમ દવા છાંટવામાં કહેવાય ને ગામના કહેવાય લીલો કસોળા જેવો કપા રહેતો હોય તો કહેવાય જ છે ને. પછી ઓલો નીચેથી થઈ જાય લાલ ફળિયા, એટલે પછી કપા પછી પાકી જાય. અને ઓલો આવો લીલો એક ધારો કે છોડવો થળિયાથી રહે ને તો એ પાકે નહીં, કપા ઊંચે લઈને ફાલે લે. તો ખેડૂત મિત્રનું કેવું એવું છે કે ઢાલ નામની દવાનો છંટકાવ ગમે તે દવા સાથે કરવો.